જિલ્લાના કપડવંજમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો। પ્રભુ કૃપા સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। બહુચર્ચિત સિરપ કાંડના મુખ્ય સૂત્રધાર યોગી સિંધીના ઘરેથી તસ્કરો 80 લાખ રૂપિયા રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળી 1 કરોડ 22 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા। પરિવારના લોકો લગ્નમાં ગયા હતા તે સમયે આ સમગ્ર ઘટના બની હતી। સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આજુબાજુના ઘરમાં રહેલા તમામ સીસીટીવી ફૂટેજ કબજે કરી એફએસએલની ટીમ એ ડોગ્સ તેમની કોડની મદદ લીધી હતી। તસ્કરોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। આ કઈ સોસાયટી ચાલતું આખી ઘટના પ્રભુ કુંવર સોસાયટી 8 શું ઘટના શું બની? રાત્રે 1:15 વાગે 3 ચોરો અંદર દાખલ થયા। એમાં બધું ઝવેરી, પૈસા, ચાંદી બધું એની જતા રહ્યા। કેટલા રૂપિયાની ચોરી થઈ? સમથિંગ 1 કરોડ ને 22 લાખ રૂપિયાની। એટલે આ ઘર કોનું? ઘર અમારું જ છે। નીચે મારા ભાઈ રહે છે, ઉપર હું રહું છું। કોણ નીચે ભાઈ? તમારું નામ શું? યોગેશ કુમાર પરમાર સિંધી। એ નીચે રહે, તમે ઉપર રહો? ઉપર રહું। મારું નામ ચંદ્રકાંત પરમાર સિંધી, હું ઉપર રહું છું। સીસીટીવી કેમેરા છે? સીસીટીવી કેમેરા આ રહ્યા, અંદર દેખાય છે કઈ? 3 માણસો દેખાય છે। 3 માણસ. ઘર બંધ હતું? હા, ઘર બંધ। લગ્નમાં ગયા હતા બધા। એટલે લગ્નમાં ગયું? કેટલા વાગે ગયા? 8 વાગે। પાછા કેટલા વાગે? રાત્રે 3 વાગે। તમને ક્યારે ખબર પડી ચોરી થઈ? 3 વાગે એ લોકોને ખબર પડી ને। આટલી બધી રકમ ઘરમાં શું કામ રાખે? આટલું બધું સોનું રોકડા? એ છોકરા માટે પેલા હોસ્ટેલ માટે એને મોકલવાનો છે, એના માટે બિલિંગ કરવા માટે તો ઘરનો નફો જતો ના ન ચૂકવા આવ્યું। એ પોલીસ જાણ કરતા? પોલીસને જાણ કરતી?